નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કરજણ તાલુકાના કંથારા ગામે આવેલ વડોદરા સુગરની કસ્ટોડિયન ચેરમેન જીતુભાઈ પટેલની અધ્યક્ષતામાં 33મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। મધ્ય ગુજરાતમાં સૌથી વધુ સભાસદો ધરાવતી વડોદરા સુગર ફેક્ટરી કરજણ તાલુકાના ગંધારા ગામે આવેલી છે। આ ફેક્ટરી ઘણા સમયથી બંધ હાલતમાં હતી, જોકે છેલ્લા 3 વર્ષથી કસ્ટોડિયન વહીવટદારો દ્વારા બંધ પડેલ સુગર ફેક્ટરી પુનઃ શરૂ કરવામાં આવી છે અને દર વર્ષે શેરડીનું વાવેતર અને પિલાણમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે વડોદરા સુગર ફેક્ટરીના કસ્ટોડિયન ચેરમેન જીતુભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગંધારા ખાતે 33મી વાર્ષિક સાધારણ સભા આયોજિત કરાઈ। સાધારણ સભામાં ખેડૂત સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અત્રે ઉલ્લેખનીય છે કે ગત 2 વર્ષ કરતાં ચાલુ વર્ષે શેરડીનું વાવેતર અને પિલાણમાં વધારો થવાની સંભાવના વધી હોય કસ્ટોડિયન વહીવટદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ કરજણ। આજરોજ વડોદરા સુગરની 33મી સાધારણ સભા અને અમારી કસ્ટોડિયન કમિટીની આ ત્રીજી વાર્ષિક સાધારણ સભા ગંધારા ફેક્ટરી સાઇટ ઉપર મળેલ। વિશેષમાં જણાવવાનું કે જ્યારે 2022-23માં રાજ્ય સરકારશ્રીએ અમને 10 વર્ષ માટેનું સંચાલન સુપ્રત કર્યું હતું, ત્યારે આ વિસ્તારમાં 1200 એકરનું વાવેતર હતું। ગયા વર્ષે થોડું વધીને 2500 થયું અને આ વર્ષે 5640 એકર વાવેતર કટિંગ માટે નોંધણી થઈ ચૂક્યું છે આજ દિન સુધી, અને આગામી દિવસોમાં બીજા 2000 એકરનું વાવેતર અમારી પાસે આવે એવી અમારા વિસ્તારમાં કાર્ય વિસ્તારના ખેડૂતોએ હૈયાધારણા આપી છે। એટલે આ વર્ષનું કટિંગ અને સુગરનું ક્રશિંગ પણ બમણું થવાની પૂરેપૂરી અમારી ધારણા છે અને ખેડૂત સભાસદોનો જે રીતના આજે ખૂબ ઉમળકાભેર સહકાર આપવા માટેનો જે એ મળ્યો છે પ્રતિસાદ, એ જોતાં આવનારા 2 વર્ષમાં આ સુગર ફેક્ટરી 4 થી 5 લાખ ટન શેરડીનું ક્રશિંગ કરતી થઈ જશે।